ડેડિયાપાડાના કાલબે ગામ પાસે ઢાળમાં ટ્રક રિવર્સ પલટી જતા ટ્રક ચાલકનું મોત. તારીખ 22 ડિસેમ્બર 2024ના રોજ સવારે 8 વાગે પોલીસ સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ ડેડિયાપાડાના કાલબે ગામ પાસે ટ્રક પલટી જતા ટ્રક ચાલકનું મોત. ફરિયાદી વિપુલભાઈ રમેશભાઈ, ધંધો ક્લીનર, રહે પોપટપરા, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગરની ફરિયાદ મુજબ ટ્રક ચાલક લાલજીભાઈ ધરમસિંહભાઈ, રહે ચોટીલા, ઇન્જન પેટ્રોલ પંપની બાજુમાં, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર નાઓએ અશોક લેલેન્ડ ગાડી નંબર GJ BZ3230ના ચાલક મર જનાર લાલજીભાઈ ધરમસિંહભાઈ વાલાની ડેડિયાપાડાના કાલબે ગામ પાસે આવેલ ઢાળ ચઢાવવા જતાં પોતાના કબજામાંની ટ્રક ગફલતભરી રીતે હંકારી સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક રિવર્સમાં ઉતરતા ઢાળમાં રોડની સાઈડમાં ઉલટી પલટી ખીણમાં પલટી ખવડાવી ટ્રક ચાલક દબાઈ જતા શરીરે ગંભીર ઇજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.